ભાઈ અમે લોકો પહોંચી ગયા છે અહીંયા ડાકોરના મંદિરે. જગ્યા છે નહીં ભાઈ, અને ફર્સ્ટ ટાઈમ હું એસટીમાં અહીંયા બેસ્યો. તું કંકોડો પાવાનું નહીં, અહીંયા ખાલી ખોવાનું જ છે. नारद बेटा बेटा नारद. हम लोग पहुंच गए जसोदा चौकड़ी हमारे घर पे. खाली कितनी 4480 ની ટિકિટ है. मजा आई. चलिए शुरू करते हैं. આ ઢોલની દુકાન છે. મારે એક ત્રાસો લેવાનો હે આની માટે. એ દરરોજ એક ઢોલ વગાડે, ઢોલ વગાડે ને એની માટે તારા માટે લેવાનું હોય. લઈ હે? હા, દરરોજ મારે વગાડવાની જગ્યાએ ઢોલ વગાડે. ટન 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 ટન. એમ બી કંઈ ખબર પડતી નહીં એટલે ઢોલ ચાલે હશે. પાછી ખબર પડતી નહીં ને હશે. ક્યાં ક્યાંથી આવી જાય સી ખબર. આમ માર્કેટ જબરદસ્ત છે ભાઈ. તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છે અહીંયા ડાકોરના મંદિરે. ડાકોરના મંદિરનું સ્ટેજ બહુ મસ્ત છે. આમ શું કહેવાય, એન્ટ્રન્સ. आज हम बात करेंगे डाकोर मंदिर के इतिहास के बारे में. डाकोर मंदिर जो कि गुजरात राज्य के खेड़ा जिले में स्थित है, जहां भगवान रणछोड़राय जी का मंदिर है. भगवान श्री कृष्ण का एक नाम रणछोड़राय भी है. क्या आप जानते हैं भगवान कृष्ण का नाम रणछोड़राय क्यों पड़ा? शब्द रणछोड़ का मतलब है रण को छोड़ देना और राय का मतलब होता है राजा. पौराणिक कथा के अनुसार जरासंध 17 बार मथुरा पर आक्रमण कर चुका था और 18वीं बार भी वो असुर काल्यवन के साथ आक्रमण करने के लिए आ पहुंचा. पर असुर काल्यवन को मारना भगवान ने उचित नहीं समझा, क्योंकि काल्यवन के पिछले जन्मों के पुण्य बहुत अधिक थे. दूसरा, कृष्ण किसी को भी तब तक सजा नहीं देते जब तक कि पुण्य का बल शेष रहता है. जब भगवान कृष्ण रण छोड़कर भागने लगे तो काल्यवन उनकी पीठ देखते हुए भागने लगा और इसी तरह उसका अधर्म बढ़ता गया. ऐसा कहा जाता है कि भगवान कृष्ण की पीठ पर अधर्म का वास होता है और उसके दर्शन करने से अधर्म बढ़ता है. इसी कारण श्री कृष्ण रणभूमि से पलायन हो गए और उनका नाम रणछोड़ पड़ गया. જગ્યા છે નહીં ભાઈ, અને ફર્સ્ટ ટાઈમ હું એસટીમાં અહીંયા બેસ્યો. ને અહીંયા મઉદાથી એટલે અમે લોકો અહીંયા કેટલા વાગ્યા? હમણાં 3 વાગ્યા છે. હમણાં 3 વાગ્યા અને અમને જસોદા ચોકડીની ટિકિટ લીધી ને ભાઈ એમ કે 6:30-7 વાગશે. એટલે અમારી પૂરેપૂરી બૂમ પડી ગયેલી છે, કેમ કે બેસવાની જગ્યા સહેજ બી છે જ નહીં. એક્સપિરિયન્સ બહુ ભારે પડી ગયો. પોતાની ગાડી રહેવા છતાંય એસટીમાં આવ્યા અને મહેનત કરતા નહીં, એ બીજી ભૂલ તમારી. જો મહેનત કરી લીધા ને સૌથી મોટામાં મોટી ભૂલ તમારી કે बात तो सही है. જિંદગી તમે જીવી જ નહીં શકો મહેનત કરશો ને તો. મેં ના પાડી હતી ભાઈ કે ના જશો, ઉબેર કરાવી દઈએ આપણે, પણ માન્યની 1000 રૂપિયામાં એમ કે ભાઈ જમી લઈશું ને આમ ને તેમ. ને હવે આ પકડીને ઊભીએ મારે. આ 3 કલાક તો ઊભા રહેવું પડશે એમને. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. શું કંકોડો પાવાનું નહીં, અહીંયા ખાલી ખોવાનું જ છે. શું કરીએ ખબર નહીં પડતું. અને અમારા છોકરા વાર હજુ ये सा इधर देख बेटा, कैसा लग रहा है एक्सपीरियंस? कैसा लग रहा है आपको एक्सपीरियंस कैसा लग रहा है? जब एक्सपीरियंस શું કે બોલું? साला ये दुख का खत्म नहीं होता बे. यही है जो बोला करती थी कि हम कभी भी बैठते नहीं. साली आज बैठी हुई है. पियो. हाँ बस बराबर है. હવે તો આ જમાનામાં 9 પાસ છે, 10 પાસ. જો કે કઈ રીતે ખબર કાકા? 2 વિષયમાં પાસ છે એટલે 5000 પગાર, એમાં બૈરું 5000 માંગી લે મેકઅપ. એટલે બીજા 8000 તો પેલા શેઠિયા જોડે એમ કેવું પડે કે ભાઈ આપને હું આપું તને બાપી રાખું.
बेटा बेटा नारळ बेटा बेटा नारळ 5 રૂપિયા પડ્યા છૂટા આ બેને રડે આ બેચારી રડે હવે જા હવે હમણાં માંગી લીધા એ જ છે પડ્યા હશે આની જોડે લાઈને 200 રૂપિયા પડ્યા લઈ દઈ દે કીધું એટલે દેવા જ પડે લાય એને કીધું એટલે લઈ લાય એ આપે 200 રૂપિયા ફોન આપ ફોન આવે 200 રૂપિયા નહીં આપો ખાલી જો કેમેરો ચાલુ છે ભાઈ તું બાજુમાં ના આપ ના બતાડે નહીં તે કીધું એટલે આપી દેવાનું ટાઈમ જતા જતા અમે લોકો અહીંયા થાકી ગયા છે અમારા કંડક્ટર સાહેબ થોડાક સારા હતા એટલે છોકરીઓને થોડીક મદદ કરી બેસવાડી થાય એ લોકો બાકી છોકરાઓની કોઈ મદદ કરે નહીં मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा તારે કંઈ કહેવું હે કઈ નહીં કેવું મારે બોલ ને કંઈક તો બોલ બહુ ખરાબ એક્સપિરિયન્સ છે એ તો બેડ પણ શું કરીએ અમદાવાદ જઈને બીજો એક પ્રોગ્રામ છે અમારો તો જોઈએ કેટલા વાગે અમદાવાદ પહોંચે છે અમે લોકો જવાનો પ્રોગ્રામ તો વડોદરા હતો જવાનો પ્રોગ્રામ તો વડોદરા હતો हमारे को ऑर्डर नहीं जवाना પછી જઈશું एग्जैक्टली हम लोग पहुंच गए जसोदा चौकड़ी हमारे घर पे तो ये सब थैले वैले लेने पड़ते घर का काम आते हैं ये लड़की लोग देखो कंप्लीट है 3 ही 3 लड़कियां काम कर रही है अपनी कोई दिक्कत है नहीं भाई તો ભાઈ આ લોકોને ચાલતા ચાલતા જ ઘરે લઈ જવાના કેમ કે જસોદાની પુલ ક્રોસ કરો એટલે અમારું મકાન આવી જાય એટલે ખોટી મગજમારી આ લોકોને કરવાની નહીં અને કે રિક્ષા કરાવી દો એટલે એ લોકોને ખબર પડે ને અમે લોકો ઊભા આવ્યા અને આ છોકરીઓ બધી બેસી રહી હતી હવે હું ચાલતો આ લોકોને ઘરે લઈ જાઉં છું હું ચાલતો જ લઈ જઈશ નહીં રિક્ષા કરાવવાની શું કેવું તમારા લોકોનું યાર તો અમે લોકો પહોંચી ગયા છે ઘરે થાકી ગયા હતા કેમ કે મેં અને યેસા ये लड़की है ना અમે બંને ખાલી ઊભા સફર કર્યો હતો ચાલ એ જુઠ્ઠી તું તો બેસી ગઈ હતી પેલા ભાઈની બાજુ હા અને અમે લોકો મેં તો પણ મેં તને જગ્યા આપી પણ તો બી ઝઘડી લો તમે લોકો એક કામ કરો એટલે મેગી બનાવે છે ખાઈએ હવે જોઈએ खाली बोलते 2 मिनट में मैगी रेडी पर ये साले झूठ है 2 नहीं मिनट लगता भाई 10 मिनट 5 मिनट लगते हैं ये उल्लू बनाते हैं ये लोग साले दादी શું કે સાંભળજો આ વ્લોગ જોઉં છું મારા ફેમિલીને બતાવું છું જો શું કહો દાદી તમે આ હે આ ખા લીધું તમે હમણાં શું કીધું શું કીધું હા ફેરાનું શું કીધું તમે હમણાં તમે શું બોલ્યા ફેરા માટે ફેરા જલ્દી જલ્દી ફર્યા સ્પીડમાં ફાસ્ટ ફરે અમારે લગન બી ફાસ્ટ દોડીને કરવાના અમે 2 જણ ખાલી દોડીશું આખી હોટલમાં 4 ફેરા ના હોય 7 હોય અમારા તો 7 છે હે ને અમારામાં 10 છે तो गाइस हम लोग निकल चुके हैं बाहर 1 सेकंड लाइन आई गया है तो हम लोग निकलिए છીએ બહાર 2 3 and 4 4480 ની ટિકિટ લીધી है ભાઈ ખાલી કેટલી 4480 ની ટિકિટ 4480 ની ટિકિટ લીધી અને અમે લોકો હવે જઈ રહીએ બહાર જોઈએ હવે 4480 ની ટિકિટમાં કેટલા પર્સન આવે છે તો ભાઈ હાલો હવે ફટાફટ બધા ભેગા થઈ ગયા હોય તો ભાઈ હાલો ફટાફટ ચલો હાલો શું આમી હાલો હવે યાર પેલું સ્ક્રીન 1 ભરાઈ જશે હાલો ફટાફટ ચલો સ્માર્ટી તો લાગુ છું હું પહેલાથી યાર નીકળી ગયા અને આવી ગયા છીએ અમે લોકો આખી ગેંગ અમારી હો ભાઈ આ તો પ્લેટિનમ કરાવડાવ્યું હતું ને એટલે સારું પડ્યું નહીં તો ભાઈ ભીડ એટલી બધી છે ને જેની કોઈ હદ નહીં શું કહો ભાભી ખરી વાત છે બોલો બરાબર ને હે શું કહો આમાં કઈ કહેશો હે મામા પ્રોફેશનલ લાગે ચશ્મા વસમાં પહેરીને આ એટલે भारत माता की जय
₹1,70,700 चिन्नी कृष्णा सब मिला के 40 लाख राउंड फिगर। પોલીસ વાળાને ખરીદી લીધા ભાઈ. યાર રહેવા દે ને યાર. અરે જાડિયા ખાઈ ખાઈને એવું લેવા વજન વધારે તો યાર મામી રહેવા દો ને યાર. બોલશે હમણાં કોઈ યાર. દેખો બોલ્યા ને આવું ના કરાય યાર. નહીં ખબર પડતી એ અનપઢ હે યાર એટલે અંગૂઠા છાપે મામી તારા મમ્મી બે બીજું કોણ હે. ક્યાં બોલતે હો પબ્લિક? મજા आई ना यार. अपन भी 2 नंबर का धंधा करने का है भाई. भाई नहीं आया अभी. कौन सा 4th फ्लोर है? जाना दो. तू आ रहा दबाई दबाई ना कर. रात के 12 बज गए और ये मामा बोल रहे हैं आइसक्रीम खाने के लिए. तो मैं आइसक्रीम खाऊं मामा? यस रात 12 वागे आइसक्रीम खाऊं? 12 વાગે અમે તો નાના છોકરાઓ. ત્યારે જવાન ફેમિલી ભેગી થાય ત્યારે રાતે 1 વાગે 2 વાગે કે 4 વાગે એવું કોઈ અમારામાં વિચાર કરતું નથી. અમે જલસા એન્જોય ફૂલ કરીએ છીએ. યસ બ્રો યસ. એક ટ્રીપ પતી નહીં બીજી ટ્રીપ આ લોકો ઉપાડવાનું ચાલુ કરી લે છે. હમણાં જ હું વડોદરા જઈને આવું, વડોદરાથી ઉદયપુર જઈને આવું, ઉદયપુરથી ફરીએ જ છે અને પાછું હમણાં આના પછી વડોદરા જવાનું અને આના પછી હવે કે કાશ્મીર જવાનું. હવે વિચારો અમારા ઘરે બહુ પૈસા છે પણ ખબર નહીં પૈસા ક્યાં મૂક્યા ભગવાન એ જ નહીં ખબર પડતી સારા. જોઈએ આગળ ખબર પડશે. એ શું જુએ બે શું જુએ હવે હું શું કહું આ જયદીપ માટે છોકરી બોકરી ગોતો. આ જયદીપ માટે છોકરી ગોતો. ये जयदीप के मम्मी पापा है इसके. શું કહું જયદીપ માટે છોકરી બોકરી ગોતો. ગોતવાની છે કાલે ગોતશો? કાલે શરૂ કરી દેજો. એટલે માં બે ગોતજો એક નહીં બે. મારે ગોતવાની એટલે બે ગોતજો. જે ગોતો એ બે ગોતજો. કોઈ મજા આવી? એ મારી શ્રીમલ્લી લઈને મારી बाइको है भाई. एक नहीं एक बाइको है हमारी. हाँ बोलता भाई पब्लिक क्या बोलती है? 31st ની તૈયારી ચાલે છે ભાઈ અહીંયા. આ કાંકરિયા હે 31st ની તૈયારી ચાલે છે. 31st આવે છે ને એટલે કાંકરિયા આવી રીતે સજાયેલી હોય. તો ભાઈ આપણે ખાવાનું આવી ગયું છે કેમ કે રાતના વાગ્યા છે 1 અને અમને લોકો ભૂખ લાગી હતી. એટલે આને શું વધારે ભૂખ લાગે. શરીર છે ને સારું પાતળું છે એટલે શરીર ભૂખ વધારે લાગે ભાઈ. તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. તો ભાઈ બહુ જ મજા આવી આજે આખા દિવસમાં. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેટલું બને એટલું તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો. અને પુષ્પા 2 જોતા આવજો. આપણું બી ઝુકેગા નહીં સાલા બ્લોગ મેં કભી ભૈયા.